નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મનનું માર્યું તે મર્યા અને મનને માર્યું તે તર્યા. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 22 એપ્રિલ 2026, 22/4/26. આજની તિથિની વાત કરીએ, વૈશાખ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તિથિ છે છઠ. આજે છે વૈશાખ સુદ છઠ છે. નક્ષત્રની વાત કરીએ તો આર્દ્રા આવે છે રાત્રે 10:12 પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ સુકર્મા અને કરણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે શ્રી રામાનુજાચાર્ય જયંતિ છે. આજે 22 ને 14 એટલે કે રાત્રે 10 ને 14 સુધી રવિ યોગ છે અને આજે ચંદન ષષ્ઠીનો ઉત્સવ ઉજવાય છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે દિશા વૃદ્ધિ એટલે કે એક્સટેન્શન. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ ભૂમિ ઉપર બાંધકામ કરવામાં આવે તો એ બાંધકામ ચોરસ, લંબચોરસ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે એ પ્રમાણે થતું નથી અને એ ભાગમાં વધઘટ થાય છે ત્યારે દોષ સર્જાય છે. જો કોઈ ખૂણો કે દિશા વધે તો તેની અસરો અલગ અલગ જોવા મળે છે. જેમ આપણે આગળ વાત કરી કે ઈશાન દિશા વધે તો તે શુભ ગણાય છે, પણ જ્યારે એની સામેની દિશા એટલે કે સાઉથ વેસ્ટ, જો નૈઋત્ય દિશા વધે તો તે ખૂબ જ ભયંકર પરિણામો આપે છે. વધેલો સાઉથ વેસ્ટ છે તે ઝઘડા આપે છે, ક્લેશ આપે છે. કાનૂની એટલે કે કોર્ટ કચેરી કેસના લીગલ બહુ મોટા ઇસ્યુ જોવા મળે છે. અચાનક એક્સિડન્ટ જોવા મળે છે. એમાં પણ જો ખાસ કરીને જો કોઈ પ્રોપર્ટી એવી હોય કે જે કોમર્શિયલ ઉપયોગમાં હોય, ફેક્ટરી હોય, કોઈ યુનિટ હોય, વર્કશોપ હોય અથવા કોઈ ઓફિસ હોય, તો તેવી જગ્યાએ કર્મચારીઓ વચ્ચે પણ માથાકૂટ રહે છે. કોઈને કોઈ વસ્તુ ત્યાં વારે વારે બગડતી હોય છે, અચાનક એક્સિડન્ટના ભય રહેતા હોય છે, આવું જોવા મળતું હોય છે. આવા સમયે એ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું કે તાત્કાલિક રીતે આ એક્સટેન્શન એટલે જે વૃદ્ધિ થયેલી હોય ખોટી જગ્યાએ તેના દોષનું નિવારણ ઉપાય કરાવવા આવશ્યક છે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શાંતુબેન જોડાયા છે. શાંતુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એમનું નામ છે ચંદુભાઈ અને જન્મ તારીખ છે 12/4/90. જન્મ સમય છે વહેલી સવારના 3 વાગે અને જન્મ સ્થળ છે ધંધુકા તાલુકાનું ખડોળ ગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની જન્મ રાશિ કઈ આવે છે અને એમને કયા ધંધામાં લાભ છે એના વિશે જાણવું હતું. અત્યારે શું કરે છે? એ સાડીનો ધંધો કરે છે, પણ એમ કે એમના જન્મ રાશિ કઈ આવે છે ને એમને નથી ખબર ને એના વિશે જાણવું. હા, એ તો ખરું, પણ તમે ધંધાની પૂછ્યું ને બીજો પ્રશ્ન તો. હા, ધંધામાં સાડીનો ધંધો કરે છે ને તો એમ કે એમાં એમને લેણું છે કે નહીં એના વિશે. હા, હવે પ્રશ્ન સ્પષ્ટ થયો બેન. બરાબર, તમે ધંધો કહ્યો તો ધંધા તો 1000 ધંધા છે બેન. હવે હું તમને કહું તો બરાબર. ચાલો આપણે કુંડળી જોઈને તમને સ્પષ્ટ જવાબ આપી દો. સૌથી પહેલા કુંડળી પર નજર નાખીએ. રાશિની વાત કરીએ તો રાશિ તુલા રાશિ આવે છે. તુલા રાશિ કે જેના નામ અક્ષર ર અને ત હોય છે. એટલે બધું ફળકથન છે, બધું જે છે મુહૂર્ત જોવાનું હોય બધું તુલા રાશિ પ્રમાણે જોવાનું. આ વાતોનું ધ્યાન રાખવાનું. ભલે નામ એમણે પાડ્યું છે, તમે કીધું કે ચંદુભાઈ છે તો મીન રાશિ પરથી નામ કહેવાય, પણ એ નામ રાશિ કહેવાય. નામ રાશિ અને જન્મ રાશિનો તફાવત છે. નામ રાશિનો બધા જ વ્યવહારમાં ઉપયોગ તમે કરી શકો, કોઈ વાંધો નથી, પણ મુહૂર્ત કાઢવામાં બરાબર છે, જન્માક્ષર જોવામાં, અત્યારે સમય ફળકથન કેવો ચાલે બધામાં તમારે
તુલા રાશિ પ્રમાણે જ આગળ વધવાનું છે. તુલા રાશિવાળા વ્યક્તિ છે તે શુક્રની રાશિ છે. રાશિ બરોબર છે. આ સાડીનો ધંધો કરે એ પણ શુક્રનો ધંધો છે. કપડાં ધંધો એ કરી શકે એમ છે, એનો કોઈ વાંધો નથી. પણ ખાસ અત્યારે જે તકલીફ જે મુખ્ય છે એના જીવનમાં એનું કારણ આ છે કે એના કુંડળીમાં પ્રબળ શનિ રાહુનો પ્રબળ શાપિત દોષ છે અને અંગારક દોષ છે. એના કારણે જીવનમાં પ્રતિકૂળતાઓ રહી છે. એનું નિવારણ કરાવશો તો જીવનમાં અનુકૂળતા ઘણી વધી જશે. જન્મકુંડળીના દોષો માટે એનું શાંતિ વિધાન કરાવવાનું વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો અને ખાસ મુહૂર્તનું ધ્યાન રાખજો. ફરી એકવાર મુહૂર્ત તુલા રાશિ પ્રમાણે કઢાવજો. જી જી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દમયંતીબેન છે. દમયંતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનું નામ છે તીજી તારીખ 7મો મહિનો 2005. સમય કયો છે જન્મનો? બપોરે 1:30 થી 2 ની વચ્ચે. જી, અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને કોઈ કામમાં મન નહીં લાગતું. ઘડીકમાં આ કામ કરું, ઘડીકમાં પેલું કામ કરું, અને આપણે કહીએ કશું. બપોરે 1:30 થી 2 ની વચ્ચે. સારું સારું બેન. અમદાવાદ. અત્યારે શું કામ કરે છે? અત્યારે કશું જ નહીં કરતો. સારું સારું. જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે, કેમ આવા યોગો થયા છે. જુઓ, તુલા લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ આવેલી છે. ચંદ્ર અહીંયા 8મા સ્થાનમાં છે. ચંદ્ર નબળો છે, એ નિર્ણય શક્તિ પર અસર કરે. ચંદ્ર એ આપણા મનનો કારક ગ્રહ છે. ચંદ્ર એ સૌથી પ્રભાવશાળી અસર આપણા પર પાડે છે. કુંડળીમાં સૌથી મહત્વનો ગ્રહ ચંદ્ર ગણાય છે. માટે જ બીજા કોઈ ગ્રહોની રાશિ પરથી નહીં, પણ ચંદ્ર રાશિ પરથી જ આપણું નામ પાડવામાં આવે છે. ચંદ્ર એ સૌથી ઝડપી ગ્રહ છે. 2.5 દિવસ, 2 દિવસમાં એ રાશિ બદલી કાઢે છે. અને એને એટલા માટે એટલું સૂક્ષ્મ અને સચોટ છે. માટે આપણી ભારતીય જ્યોતિષ પદ્ધતિ જે છે તે નિરયન પદ્ધતિ એટલે ચંદ્ર આધારિત પદ્ધતિ આપણે ગણીએ છીએ. તેનું ફળકથન વધારે સચોટ ગણાતું હોય છે. કુંડળીમાં વાત કરીએ તો કર્મસ્થાનનો અધિપતિ ચંદ્ર થયેલો છે, 8મા સ્થાનમાં છે. એટલે એના કારણે કામકાજમાં તકલીફ પડી શકે એવું છે. બીજું કે કુંડળીમાં 2 દોષ એવા પ્રબળ છે કે જેના કારણે પણ અસરો જોવા મળે છે. કેતુ ગુરુનો ચાંડાળ દોષ છે અને મંગળ રાહુનો અંગારક દોષ છે. એટલે આ બંનેને કારણે બુદ્ધિ ચાલે, ઘણીવાર મોટા મોટા વિચાર કરે, મહત્વાકાંક્ષા પણ કરે, મિત્ર વર્તુળ પણ સારું હોય, પણ ખોટા નિર્ણયો લેવાને કારણે બીજાની અસરમાં નહીં આવવાનું. જો આવા વ્યક્તિએ ધ્યાન એક વસ્તુ રાખવાની. ઘણીવાર બનતું હોય કે ભાઈ બીજાએ આ કામકાજ કર્યું, ધંધો કર્યો, એને સારો ચાલ્યો, તો ભાઈ આપણે કરીએ એવું નહીં કરવાનું. એણે કોઈ પણ વસ્તુ એવી ધંધો કરી શકે કે જલ્દી વેચાતું હોય. ખાણીપીણીનો ધંધો કોઈ કરવો તો કરી શકાય. છૂટક વસ્તુ વેચાય કે રોજબરોજમાં વપરાતી હોય, ફરી એની ડિમાન્ડ આવતી હોય, તેવી વસ્તુનો જો વેપાર કરે તો એના માટે સારું છે. હવે 2 વસ્તુ ઉપાયમાં સૌથી પહેલી વસ્તુ કે ચંદ્રના જપ કરે, ચંદ્રના દાન કરે અને પાણીથી દૂર રહેવાનું. હંમેશા જ્યારે જેનો ચંદ્ર નબળો હોય તેવા વ્યક્તિઓએ પાણીથી, અજાણ્યા પાણી, ઊંડા પાણીથી દૂર રહેવા પ્રયત્ન કરવાનો, નહીં તો પછી કોકવાર જીવનમાં તકલીફ આવી શકે. અને જે દ્વિદોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે. જો આ સૌથી અગત્યની વાત છે. સૂર્ય ભગવાનને જળ ચડાવવાથી આત્મવિશ્વાસ વધે છે, આળસનો ઘટાડો થાય છે. અને હંમેશા જીવનમાં સફળતા માટે આ 2 ગુણ બહુ જરૂરી છે કે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ અને આળસમાં ઘટાડો એટલે કે મહેનત કરવાની વૃત્તિ હોવી જોઈએ. અને નિર્ણય શક્તિમાં પણ વૃદ્ધિ થઈ શકશે. આટલું એને રોજ ચાલુ કરાવી દો. ચંદ્રના જપ અને સૂર્ય ભગવાનને જળ ચડાવે. જી, હંસાબેન જોડાઈ ગયા છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી માટે વાત કરવાની છે. જી. એની 23/1/1991 અને જન્મ તારીખ સમય સંભળાય? છે સવારે 9:30 અને જન્મ સ્થળ છે પડધરી. એમ કે એની ટ્રાન્સફર થતી નથી. 5 વર્ષ થયા અને એની સગાઈનું કઈ સરખું થતું નથી. તો એના યોગ ક્યારે છે અને એનું ટ્રાન્સફર ક્યારે થશે? પણ ક્યાંથી ટ્રાન્સફર કરી, શેમાં નોકરી કરે છે, કયા વિભાગમાં? એ જીવીબીમાં કરે છે અને ગોધરાની બાજુમાં લીમખેડા છે ને ત્યાં એને જોબ છે. બરાબર છે. સારું સારું. કુંડળી જે કહી રહી છે તમારી, એના પર જો વાત કરીએ આપણે, તમે વિગત આપી છે અનુસાર, તો મીન લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરીએ તેની રાશિ કુંભ રાશિ આવે છે. કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ એક વાતનું કે 7.5 ચાલી રહી છે, છેલ્લો તબક્કો ચાલે છે. એટલે થોડુંક સાચવીને કામ કરે. પણ હા, પનોતી ચાલતી હોય ત્યારે બદલાવની શક્યતા દેખાઈ રહી છે. જૂન મહિના બાદ ગુરુ મહારાજનું જે પરિભ્રમણ
થઈ રહ્યું છે, બદલાઈ રહ્યા છે, રાશિ પરિવર્તન કરે છે ને, તે એના માટે સકારાત્મક રહી શકે તેમ છે. એટલે કોઈને કોઈ પ્રમાણે પરિવર્તન આવી શકે એવું છે. લગભગ જૂન મહિનાથી 1-1.25 વર્ષનો ગાળો છે, એટલે પ્રયત્ન ચાલુ રાખજો. એમાં શક્યતાઓ ઉજળી થઈ રહી છે. બે વસ્તુ ખાસ, એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એટલે શનિની પનોતીના ઉપાય કરે, કારણ કે એ તો કરવું જરૂરી જ છે. હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર ચડાવે પૂજારી દ્વારા, અને હનુમાન ચાલીસાનો પાઠ કરે, ત્યાં ઉભા રહીને પ્રાર્થના કરે કે મારું કાર્ય થાય. શનિની વસ્તુઓના દાન કરે, આ બહુ જરૂરી છે. શનિની પનોતીમાં આટલું તો દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ઘણા બધા વ્યક્તિ એવા છે કે મેં જોયેલા છે કે શરૂમાં ઉત્સાહમાં નિયમિત કરતા હોય, પછી જેમ જેમ સમય જાય એટલે ઢીલા પડી જાય અને બંધ કરી દે. કારણ કે શનિનો સમય લાંબો હોય છે. નાની પનોતી જ 2.5 વર્ષની હોય છે, મોટી 7.5ની, એટલે ઘણા લોકો કંટાળે છે. પણ એવું નહીં, શનિ હંમેશા તમારી છે ને જુએ છે કે તમારી વૃત્તિ કેવી છે, કે તમે મહેનત કરો છો, આળસ નથી કરતા, બીજાને મદદગાર કરો છો, પ્રામાણિક રહો છો, તો શનિની સારી અસર તમારા પર ચોક્કસ આવવાની છે. એટલે સમયની રાહ જુઓ. જી જી હસીતભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ, ન, ઈ. ભાઈ આજે હળવાશ અનુભવાશે. કંઈ ને કઈ રીતે એમ લાગશે કે આમ રિલેક્સેશન થયું, કંઈ કામકાજ સંપન્ન થયું, પોતાનો વેપાર ધંધો હશે, એમાં તમને લાભ થઈ શકે તેમ છે. હા, વિદ્યાર્થીઓ માટે અત્યારે સારો સમય ચાલી રહ્યો છે. વૃષભ રાશિ, કે જેના નામાક્ષર છે બ, વ અને એવું. ભાઈ આપના માટે ખાસ વાત કરીએ તો થોડો વાણી ઉપર કાબૂ રાખજો. વાણી આજે નક્કી કરશે તમારો દિવસ કેવો જશે. આજે ખર્ચા થશે, બિનજરૂરી ખર્ચા થાય તેવું બને, એટલે પ્લાનિંગ બહુ જરૂરી છે. જોકે આજે લાભ પણ જવાનો છે, પણ લાભ થશે, પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ઓછો લાભ થાય એવું આજે બની શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપના માટે આજનો દિવસ અનુકૂળતા છે. આપની રાશિમાં ચંદ્રમા છે અને ગુરુ પણ છે. ચંદ્ર ગુરુ ભેગા થયેલા આપણી રાશિમાં છે, એટલે આનંદ ઉત્સાહ આજે રહેવાનો છે. આજે કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય, કોઈ નવી શરૂઆત કરવી હોય, આજે કરી શકાય છે. પ્રવાસે ક્યાંક જવાનું હોય તો જઈ પણ શકાય, અથવા એનું પ્લાનિંગ, આયોજન પણ શક્ય બની શકશે. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્યદર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેકબાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે થોડો શાંતિથી દિવસ પસાર કરજો. થોડું જેટલું કામ હાથ પર આવે એટલું જ કરજો, વધારે પડતું દોડધામ ન કરતા. આજે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, રોકાણ ઉપર ધ્યાન રાખજો. બને તો આર્થિક નિર્ણય કોઈ અગત્યના હોય તો એકાદ દિવસ જવા દેજો. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડું દેવદર્શન છે, પૂજા ઉપાસના, ધ્યાન વધારે કરી લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. કોઈને કોઈ એવો પ્રસંગ બને, ઘટના બને જેથી બધાને ખુશી થાય. પોતાનો ધંધો રોજગાર હશે તો તેમાં વૃદ્ધિ થવાની છે, તો વૃદ્ધિના કોઈ આયોજન કરવા હોય તો આજે કરી શકાય. આજે ખાસ નવી મુલાકાત લાભદાયી છે. કોઈ પ્રકારે કોઈની સાથે મિટિંગ કરવાની હોય, અંગત જીવન માટે કે પછી પ્રોફેશનલ લાઈફ માટે, અથવા તો કોઈ પ્રપોઝલ આપવાની, ઓફર કરવાની હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા લેવાનો હોય, આ પ્રકારનું કામ આજે કરી શકાય. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કાર્યની કદર થાય તેવો દિવસ છે. એટલે આજે અગત્યના મહત્ત્વના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, તમારું આજે માન વધી શકે તેમ છે. પણ સાચવવાનું છે મિત્રો સાથે કે મતભેદ ઊભા થાય તેવું બની શકે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ગિરીશભાઈ છે. ગિરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/5/1975. સમય જન્મનો? જન્મનો સમય રાત્રે 11:20. અને સ્થળ કયું છે? માધવપુર જેડ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે કયા ધંધા માટે સારું રહેશે? અત્યારે શું કરો છો ભાઈ? અત્યારે હું બેંકમાં જાઉં છું, એસઆરની છું. તો
બીજો કોઈ ધંધો કરી શકાય મારા માટે સારું. સાઈડમાં ધંધો કોઈ કરવો એવું છે એમ? હા હા. ઓકે ઓકે, સારું. જોઈ લઈએ કુંડળી શું કહે છે તમારી. કુંડળી પર નજર નાખી તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે છે મકર લગ્ન આવે છે, કર્મસ્થાનનો અધિપતિ એટલે શુક્ર થાય છે. શુક્ર અહીંયા ત્રીજા સ્થાનમાં મીનનો ઉચ્ચનો છે અને ત્યાં રાહુ પણ છે. તમે કોઈ સારા વહીવટી કાર્યો કરી શકો, ફાઇનાન્શિયલ ક્ષેત્રે તમે કન્સલ્ટન્ટ બની શકો, ઇન્વેસ્ટમેન્ટના સારા સલાહકાર બની શકો તેમ છો. ઈચ્છા હોય તો તમે રાજકારણમાં પણ જોડાઈ શકો તેમ છો. અને લોકોપયોગી સુખ સુવિધાની વસ્તુઓ હોય, રોજબરોજ વપરાય તેવી વસ્તુઓની એજન્સી લઈને તેમાં ડીલિંગ કરી શકો છો. પણ વસ્તુ વપરાતી હોવી જોઈએ તે ખૂબ જરૂરી છે, એટલે એ તમે કરી શકો. અને હાલ આપ જોવા જઈએ તો આપની રાશિ મિથુન રાશિ છે. અત્યારે ગુરુ મહારાજ આપની રાશિમાં જ ચાલી રહ્યા છે, એટલે અત્યારે સમય સારો ચાલુ છે. યોગ્ય માર્ગદર્શન લઈ મુહૂર્તમાં તમે કાર્ય પ્રારંભ કરી શકો છો. જી હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે કોઈ તીર્થયાત્રાનું આયોજન થાય, કોઈ મંદિરે જવાનું કે એવું દેવદર્શનનું પ્લાનિંગ થઈ શકે તેવું છે. નોકરિયાત વર્ગને આજ અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલી, કન્સલ્ટન્સી કરતા હોય, દિવસ સારો જઈ શકે. પણ ઘરમાં વડીલોની ચિંતા થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. થોડુંક રિલેક્સ રહેજો તબિયતના ભોગે, બીજું કંઈ કરતા નહીં, બેદરકાર ન રહેતા. આજે નકારાત્મક વિચારો પણ સતાવે તેવું બને. અને હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે નકારાત્મક વિચારો લાંબે ગાળે શરીર પર પણ અસર કરતા હોય છે. જોખમી કોઈ નિર્ણયો હોય તે આજે ટાળવાની સલાહ છે. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. આજે અનુકૂળતા ભર્યો દિવસ છે. તમને પોતાના જીવનમાં કંઈક સારું આજે ફીલ થઈ શકે, નવી ખરીદી કરવી હોય થઈ શકે તેવું છે. અને જાહેર ક્ષેત્રે હો તો આજે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થવાની છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઈશ્વરભાઈ છે. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કિશોરભાઈ પંડ્યા. જી, જેના માટે આપને પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું નામ છે કિશોરભાઈ. ઈશ્વરભાઈ કિશોરભાઈ પંડ્યા. 30/8/1956. સમય કયો છે જન્મનો? 30/8/1956. 30/8/1956. 23 કે 30 કે છે? 11:57. જન્મ સ્થળ પોરબંદર. જી, અને તારીખ ફરી એકવાર જણાવશો? 30. 30. અને ઓકે, સમય? સમય ફરી એકવાર જણાવી દો. હા, 3 1 2 3 30/8/56. હાજી હાજી. સમય રાત્રે 11:56. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી તબિયત કેમ રહેશે તેના માટે જાણવું. જી, અત્યારે શું તકલીફ છે ભાઈ? અત્યારે તકલીફમાં શું છે, મોઢામાં થોડા અલસર થઈ જાય છે મને, એટલા માટે. બરોબર. બીજું કંઈ? ના, બસ એટલા માટે. ડાયાબિટીસ છે? ના, ડાયાબિટીસ નથી. ચેક કરાવો તો? હા, કરાવેલો છે. ક્યારે કરાવ્યો તો? એ લગભગ અમારે 2-3 મહિના પર જ કરાવ્યો હતો. પ્રોપર જગ્યાએ ટેસ્ટ કરાવજો એકવાર, બરોબર છે ભાઈ? હે ને? વ્યવસ્થિત જગ્યાએ કોઈ કેમ્પ બેમ્પમાં કે એવા ફ્રી કેમ્પમાં એમાં નહીં કરાવવાનો. સારી જગ્યાએ જઈ વ્યવસ્થિત કરાવજો એકવાર, બરાબર છે? ચાલો જોઈ લઈએ કુંડળી શું કહે છે તમારી. તમે જે વિગત આપી છે અનુસાર વૃષભ લગ્નની કુંડળી આવે છે અને કર્મસ્થાનમાં મંગળ છે, પણ શનિ રાહુની પ્રબળ શાપિત દોષ છે, એના કારણે જીવનમાં ક્યારેક તકલીફ થઈ શકે એવું છે. ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે શુક્ર પરથી આજે પસાર થઈ રહ્યા છે અને સૂર્ય મહારાજ જે છે એ તમારા ઉત્તમ છે, એટલે લાંબો સમય તકલીફ નહીં ચાલે, બરાબર છે? થોડોક સમય ચાલશે, 2-3 મહિનામાં તમને એને રાહત થઈ શકશે. તમારી સુવાની દિશા ચેક કરો, માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સુવાનું તમે રાખો. અને રોજ રાતે 1 ચમચી ત્રિફળા લઈ અવશેકા પાણીમાં અને નિયમિત રીતે 10 દિવસ પ્રયોગ કરો. કારણ કે મોઢામાં ચાંદા આવે એનો અસર એ છે કે તમારા આંતરડામાં તકલીફ છે. આંતરડામાં ગરમી હોય, કોઈ તકલીફ હોય તો જ આ જોડાયેલી વસ્તુ છે.
ડૉક્ટરની સલાહ લઈને એની ફોલિક એસિડ B12ની ગોળી પણ આવે, એ પણ તમે સાથે લેજો, કારણ કે આ બધી પણ જરૂરી વસ્તુ છે. પણ સૌથી અગત્યનું જે મેં તમને કીધું કે સુવાની દિશા ચેક કરો, એ બરાબર દક્ષિણ કે પૂર્વમાં થશે તો તમને આરોગ્ય બાબતે અનુકૂળતા થઈ શકશે. જી હસીતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં સફળતા મળે એવો દિવસ છે, એટલે મહત્વના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. આરોગ્યમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, અને સાથે સારી વાત આજે એ છે કે આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે, તો તે દિશામાં પ્રયત્ન કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સંતાનો માટે ચિંતા રહે તેવો દિવસ છે, અને તે વ્યાજબી છે, માટે પૂરેપૂરું પ્રાધાન્ય આજે તેને આપી દેજો. અભ્યાસમાં સફળતા છે, પણ જોખમી રોકાણોથી, આર્થિક નિર્ણયોથી બચવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થાકનો અનુભવ થાય એટલે થોડુંક માપનું કામ કરજો. ગજા બહાર ન કરતા. જાહેર જીવનમાં હો તો સંભાળવાનું છે. અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. નિયમિત કાર્યો કરતા હો તે કરી શકાય. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.